અમરેલીમાં નવરાત્રિના પર્વમાં ગરબીઓના શણગારમાં મુસ્લિમ પરિવારની કળા ધાર્મિક સમરસતાનું જીવંત ઉદાહરણ બની રહી છે। સાવરકુંડલામાં મોહમ્મદભાઈ વાઘેલા અને તેમનો પરિવાર છેલ્લા 60 વર્ષથી હિન્દુ સમાજની ગરબીઓ માટે કાગળનો શણગાર તૈયાર કરી રહ્યો છે। આ પરંપરાગત કળા દ્વારા ફૂલ, હાર, પાંખડી અને આકર્ષક ડિઝાઇન હાથથી જ બનાવવામાં આવે છે, જેમાં ધીરજ અને સર્જનાત્મકતાની જરૂર પડે। એક ફૂલ બનાવવામાં કલાકોની મહેનત લાગે છે, જેની કિંમત માત્ર 50 રૂપિયા હોય છે। નવરાત્રિથી 4 મહિના પહેલા જ આની તૈયારીઓ શરૂ કરી દેવાય છે। આજના મશીન યુગમાં પણ હાથની કળા જાળવી રાખવી અને પર્યાવરણને નુકસાન ન પહોંચાડવું આ કાર્યની વિશેષતા છે। આ કળા રોજગાર સાથે સાંસ્કૃતિક સમરસતા અને કલા પ્રેમીનું અનોખું સંગમ છે, જે જ્ઞાતિવાદના યુગમાં એકતાનો સંદેશ આપે છે। ये जगदम्बा आ जे कागल आप જોઈ રહ્યા છો ફૂલ એ જગદમ્બાનો શણગાર રૂપે ગરબીના ફૂલ છે, જે ઇકો ફ્રેન્ડલી કહેવાય છે, જે વાતાવરણને કોઈ નુકસાન નથી કરતું। અને 35-40 વર્ષથી હું આ વ્યવસાયમાં છું। મારા ફાધર બનાવતા, એકચ્યુઅલી 60-70 વર્ષથી આ વ્યવસાયમાં છીએ। અને માર્ચ, એપ્રિલ, મે, જૂન એમ 4 મહિના આનું કટિંગ કરતા થાય છે। છેલ્લે 16 શરાધ બેસતા મેં આ ફૂલ તૈયારી કરી અને આખા દિવસમાં 30-35 ઝાડ મૂળ તૈયાર કરી શકીએ છીએ। એક ઝાડના પૈસા ખાલી 50 રૂપિયા જેવી રકમ અમને મળે છે, જેની અંદર અમને પોસાતું નથી, પણ છતાં એક તરફ એક રૂપિયા આ વ્યવસાયમાં ચાલુ રાખ્યો છે। ને જ્યાં સુધી જે મારેથી જે ફૂર્તિ જ્યાં સુધી આ બનાવી શકું છું ત્યાં સુધી બની શકે છે।